પર ક્ષત્રિય આગેવાને નિવેદન આપ્યું। રાજપૂત સંકલન સમિતિના મુખ્ય સંયોજકે નિવેદન આપ્યું કે મુખ્ય સંયોજક રમજુભા જાડેજાની પ્રતિક્રિયા એ છે કે ક્ષત્રિય સમાજના કાર્યક્રમો યથાવત છે, ક્ષત્રિય સમાજની માંગ પણ યથાવત છે। ઉમેદવારના પ્રચારથી અમને ફેર નથી પડતો। જે વ્યક્તિગત રીતે જોડાયેલા હોય તે ઠંડા પડી શકે। આવા લોકો આઘા પાછા કે ઠંડા પડ્યા હોઈ શકે, તેનાથી કોઈ શંકા કરવાની જરૂર નથી। સત્તાવાર રીતે ક્ષત્રિય સમાજના કાર્યક્રમો યથાવત છે અને એમની માંગ પણ યથાવત છે। ઉમેદવાર કે સામાન્ય વ્યક્તિ તો પોતાની રીતે જે કરતા હોય રાજકીય રીતે કરે, એમાં અમને એટલો બહુ ફેર પડતો નથી। રાજપૂત સમાજને ખાસ અપીલ કરું છું કે જે કોઈ કાર્યકરો વ્યક્તિગત ચળવળથી જોડાયેલા હોય, એ કદાચ આઘા પાછા થયા હોય કે ઠંડા પડ્યા હોય કે એના કારણસર કદાચ એક બે દી આઘા પાછા હોય, એનાથી કોઈ પણ જાતની શંકા કુશંકા કરવાની જરૂર નથી। સંકલન સમિતિની માંગ યથાવત છે। સમાજમાં કોઈ ફાંટા નથી તેવું નિવેદન તેમણે આપ્યું। પક્ષ સાથે જોડાયેલા હોય તે સાથે ફરે। ગોંડલમાં જે થયું તે બાદ પ્રતિક્રિયા બધાએ જોઈ। સમાજમાં કોઈ પણ ફાટા નથી, એ તો પક્ષમાં જે લોકો કામ કરતા હોય એના ભેગા ફરે, એનાથી બીજો બહુ કાંઈ ફર્ક ન પડે સમાજને। એ તો આપણે જોઈ લીધું, ગોંડલમાં જે કાંઈ મિટિંગ થઈ પછી સમાજે શું પ્રતિક્રિયા આપી એ સ્પષ્ટ છે। એટલે સમાજમાં કોઈ પણ પ્રકારનો ભાગ નથી। રૂપાલાનો પ્રચાર પહેલાથી જ શરૂ થઈ ગયો હતો। રમજુભાઈએ કહ્યું કે આ બતાવવા માટે જ છે, અમુક ક્ષત્રિયોને ભરમાવવા માટે આવું કર્યું હોઈ શકે। એમનો પ્રચાર પહેલા જ ચાલુ થઈ ગયો છે, ખાલી આ તો એક બતાવવા માટેની વાત છે। એમનો પ્રચાર પહેલા ચાલુ થઈ જ ગયેલો છે, એટલે આ તો ખાલી એક અમુક ક્ષત્રિયોને ભરમાવવા માટે આવું કર્યું હોય। રૂપાલા વિવાદમાં ભાજપ તરફથી કોઈ નિર્ણય ન લેવાતા ક્ષત્રિય સમાજ હવે લડી લેવાના મૂડમાં છે। અમદાવાદના ગોતામાં રાજપૂત ભવનમાં રાજપૂત સમાજ સંકલન સમિતિની કોર કમિટીની ફરી બેઠકમાં ગુજરાતના વિવિધ સ્ટેટના રાજવીઓ પણ જોડાયા। હવે આવતીકાલે રાજવી પરિવારના આગેવાનો રાજપૂત ભવનમાં આવશે અને આગળની રણનીતિ જાહેર કરશે। રાજવી પરિવારના સભ્યોએ આ લડાઈ આરપારની થશે તેવું નિવેદન આપ્યું। હવે કાલે અમે એક પ્રેસ કોન્ફરન્સ કરશું, બધા રાજવીઓ એક મંચ ઉપર આવીને, અને આ એજિટેશનને અમારા રાજવીઓનું સમર્થન છે। અમે માજી મુખ્યમંત્રી શ્રી શંકરસિંહભાઈના નિવાસસ્થાને પણ ગયા હતા, એમનું પણ ધ્યાન દોર્યું છે। એમને અમારી પાસે 24 કલાક માંગ્યા છે। હવે આજ સાંજે 24 કલાક પતી જશે। હવે જો કોઈ સરકાર આમાં નિર્ણય અમને નહીં આપે તો અમે આને આરપારની લડાઈ જ અમે કરવાના છીએ। અન્ય 18 સમાજ અમને ટેકો જાહેર કર્યો છે। હવે મુદ્દો એ છે કે જ્યારે અમારામાં શક્તિ હતી 562 રજવાડા દેવાની, તો તમારામાં એક નોમિનેશન ફોર્મ પાછું ખેંચવાનું શક્તિ નથી। અમારી બધી ઉત્તર પ્રદેશથી લઈને બિહારથી લઈને દક્ષિણ ભારત સુધી બધે અમારા રાજા રજવાડાઓની સાથે સંપર્ક થાય છે, અને આ આખું મુવમેન્ટ અમે પેન ઇન્ડિયા ઉપાડવાના છીએ। કાલે જે કંઈ સ્વરૂપ લે આ આંદોલન, એની અમારી કોઈ જવાબદારી નૈતિકતા રહેતી નથી। પરસોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન મામલે ક્ષત્રિય સમાજ આકરા પાણીએ જોવા મળી રહ્યો છે। ક્ષત્રિય સમાજને બ્રહ્મ સમાજ અને નાઈ સમાજ દ્વારા ટેકો પણ જાહેર કરાયો છે। આવું બોલતા પહેલા એમને શરમ તો આવવી જ જોઈએ, પણ હજાર વાર વિચાર કરવો પડે। એનું કારણ છે કે આ એ સમાજ છે કે જે સમાજના કારણે ધર્મ, સંસ્કૃતિ અને શાસ્ત્ર ટકી રહ્યું છે। ક્ષત્રિય સમાજનો જે કંઈ પણ નિર્ણય હશે, સમસ્ત બ્રહ્મ સમાજ ખભેથી ખભો મલાવીને એમની સાથે છે, હતો અને રહેશે, એનું આશ્વાસન બ્રહ્મ સમાજના અગ્રણી તરીકે હું અલ્પેશ જોશી પાલિતાણા આપું છું। તાજેતરમાં પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે જે અભદ્ર ટિપ્પણીઓ કરી છે, જે ભાષાનો પ્રયોગ કર્યો છે, જેને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। આવા પુરુષોત્તમભાઈની ભાજપ પાર્ટીએ ટિકિટ પાછી લેવી જોઈએ। જો ટિકિટ પાછી લેવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજનું જે આંદોલન ચાલે છે એને અમારો ટેકો છે। વાત હવે મહાસંગ્રામની। કોંગી નેતા અર્જુન રાઠવાએ નારણ રાઠવા પર શાબ્દિક પ્રહાર કર્યા। આખી જિંદગી કોંગ્રેસે જેને બધું આપ્યું તે હવે માવો લેવા ભાજપમાં ગયાનો આક્ષેપ નારણ રાઠવા પર કરાયો। કોંગ્રેસ નેતાના નારણ રાઠવા પર પ્રહાર।
અર્જુન રાઠવાએ નારણ રાઠવા પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે આખી જિંદગી જેમણે કોંગ્રેસનો માવ ખાધો, હવે તેઓ ભાજપમાં ગયા છે. અર્જુન રાઠવાને જો કોઈ લાલચ હોત તો એ ભાજપમાં ગયા હોત. નારણભાઈ કોંગ્રેસ પાર્ટીમાં 8 વખત લોકસભા લડ્યા છે, 5 વખત સાંસદ રહ્યા છે. હું ન્યાય માટે લડવા માટે વિરોધ પાર્ટીમાં આવ્યો છું અને એ માવો લેવા માટે અથવા તો કોઈ કરેલા ખોટા કામમાંથી બચવા માટે ભાજપમાં ગયા છે. આટલો ફરક છે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.